રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કરોડોના ખર્ચે બનાવવામાં આવેલ કેથલેબ યુનિટ હાલ બંધ છે। લગભગ 10 કરોડ રૂપિયાનો ખર્ચ કરીને આધુનિક સાધનો અને મશીનરીની વ્યવસ્થા કરવામાં આવી હતી, પરંતુ કાર્ડિયોલોજીસ્ટ તબીબીની અછતના કારણે કામગીરી શરૂ થઈ શકી નથી। હાલમાં સિવિલમાં આવતા હાર્ટ પેશન્ટને ફક્ત તપાસ કરીને અમદાવાદ રિફર કરવામાં આવે છે। જો કેથલેબ કાર્યરત હોય તો ગોલ્ડન ટાઈમમાં સારવાર મળી અનેક જીવ બચાવી શકાય એવી નિષ્ણાંતોની માન્યતા છે। હાલ સરકારે આ કેથલેબ યુનિટને યુએન મહેતા હોસ્પિટલને સોંપવાનો નિર્ણય કર્યો છે, જેથી ટૂંક સમયમાં તે કાર્યરત થઈ શકે। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। કેથલેબ આપણે જે પીડી હોસ્પિટલમાં છે તેને યુએન મહેતાને હેન્ડઓવર દેવાની પ્રોસેસ ચાલુ છે અને એ હેન્ડઓવર દરમિયાન એનું જે રિનોવેશનની પ્રક્રિયા છે એ ચાલુ છે। રિનોવેશન પૂર્ણ થયે કેથલેબ ઝડપથી ચાલુ થઈ જશે। હાલ સર દર્દીઓ આવે છે એમને કઈ રીતે સારવાર મળે છે, એમને રિફર કરવામાં આવે છે કે શું છે? હાલ જેટલા દર્દીઓ આવે છે એને પહેલાં અમારા ફિઝિશિયન દ્વારા જોવામાં આવે છે, પછી જરૂર પડીએ અમારા યુએન મહેતાના કાર્ડિયોલોજિસ્ટ દ્વારા પણ જોવામાં આવે છે અને પછી તેમને આગળની સારવાર માટેની સલાહ આપવામાં આવે છે। સર ક્યાં સુધીમાં શરૂ થઈ જશે? કેમ કે સૌરાષ્ટ્રના દર્દીઓ આવતા હોય છે, યુએન મહેતા આ લેબ ક્યાં સુધીમાં શરૂ કરી દેશે? અમારા પ્રયત્ન છે જેટલી ઝડપથી થઈ શકે એટલી ઝડપથી ચાલુ કરવા માટે। કેથલેબ છે હવે જો આ યુએન મહેતા જશે તો દર્દીઓને કઈ વધારાનો ચાર્જ કે એવું કઈ ચૂકવવું પડશે કે નહીં? યુએન મહેતામાં ગયા પછી યુએન મહેતાના જે ચાર્જીસ હોય એ પ્રમાણે એમને ફોલો કરવાનું રહેશે। હજી એ વિશે કોઈ ઓફિશિયલ માહિતી ન હોવાથી હું આપી શકીશ નહીં। સાહેબ અંદાજિત કેટલો સમય સુધી આ જે પ્રક્રિયા ચાલશે? કેમ કે અંદર સાધનો કરોડો રૂપિયાના અંદર પડેલા છે। અમે કોશિશ કરીએ છીએ જેટલી ઝડપથી થઈ શકે એટલું ચાલુ કરવાનું। જાણવા મળ્યું છે કે અમદાવાદ દર્દીઓને ધક્કો ખાવો પડે છે। અમદાવાદ ધક્કો ખાવો પડે એના કરતાં પહેલાં તો અમે અહીંયા જોઈએ છીએ દર્દીઓને અમારા ફિઝિશિયન દ્વારા, અહીંના યુએન મહેતાના કાર્ડિયોલોજિસ્ટ દ્વારા, અને ત્યાર પછી જે દર્દીને જરૂર હોય માત્ર ને માત્ર એમને અમદાવાદ ખાતે રિફર કરવામાં આવે છે। કઈ સારવાર છે આ લેબની અંદર? ટેસ્ટિંગ કયા કરવામાં આવે છે? અત્યારે આપણે સિવિલ હોસ્પિટલમાં અને યુએન મહેતાની અંદર ફિઝિશિયન અને કાર્ડિયોલોજિસ્ટ દ્વારા હૃદયની દરેક તપાસ થાય છે, જેની અંદર ડોપલર, ટીએમટી અને આપણે કાર્ડિયોલોજી બધાની સુવિધા ચાલુ છે। કયા કયા આધુનિક સાધનો અંદર અવેલેબલ છે એ વિશે માહિતી અત્યારે મારી પાસે નથી, ક્યાં ક્યાં અવેલેબલ છે ને ક્યાં ક્યાં નથી। જેવી આ કાર્યરત થઈ જશે એટલે હું તમને કહી શકીશ કે અંદર કેટલા કેટલા સાધનો અવેલેબલ થઈ શકશે। દૈનિક કેટલા દર્દીઓ હૃદયની બીમારી લઈને રાજકોટ આવતા હોય છે? હૃદયની બીમારી તો એવું છે કે હૃદયની બીમારીમાં ફિઝિશિયનનો પણ રોલ એટલો જ હોય છે, એટલે જે દર્દીઓને ફિઝિશિયનની જરૂર હોય છે એને આપણે ફિઝિશિયનને જ બતાવીએ છીએ પહેલાં, અને ત્યાર પછી જ એમને યુએન મહેતામાં મોકલીએ છીએ। એટલે દર્દીઓ આવે છે અને પ્રાઇવેટમાં જવું પડે છે કે કોઈ બીજું છે, શું હકીકત છે અને એને ટેસ્ટિંગ માટેનો કેટલો અંદાજિત ખર્ચ થાય? એ તો બીમારી પ્રમાણે અલગ અલગ હોઈ શકે, જે બીમારી હોય એ પ્રમાણે એને અલગ અલગ થઈ શકે। જે પ્રમાણની હૃદયની એની બીમારી હોય એ પ્રમાણે અલગ અલગ ચાર્જીસ હોય છે। તો અત્યારે ગરીબ વર્ગના જે દર્દીઓ છે એના માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થાઓ સર? અત્યારે જેટલું અહીંયા અમારી પાસે સાધન સુવિધા ઉપલબ્ધ છે એટલી અમે દરેક સારવાર અહીંયા કરીએ છીએ। સર આપણે કાયમી હૃદયના નિષ્ણાંત તબીબો સિવિલમાં છે કે કેમ? અત્યારે સિવિલમાં આપણે કાર્ડિયોલોજિસ્ટ નથી, અત્યારે યુએન મહેતા તરફથી કાર્ડિયોલોજિસ્ટની સુવિધા આપણને પૂરી પાડવામાં આવેલી છે। સાહેબ તો જે અત્યારે જે દર્દી આવતા હોય, ગરીબ વર્ગના દર્દીઓ આવતા હોય, તો એના માટે કોઈ બહાર એને ખાનગીમાં લેવી પડે છે કે કોઈ ટ્રસ્ટમાં કે ક્યાં વ્યવસ્થા શું એના માટે? એ જાય ક્યાં? કોઈ હૃદય સંબંધી હોય અને એની પાસે પૈસા પણ ન હોય તો? અમે એને પહેલાં અહીંયા તપાસ કરી અને પછી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રિફર કરીએ છીએ જરૂર પડીએ। એટલે અમદાવાદ સુધી અત્યારે જવું પડશે પ્રાથમિક થોડાક દિવસ માટે? જ્યાં સુધી સુવિધા ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી જે દર્દીઓને અમારી પાસે આવે અને સ્ક્રીનિંગ થઈ જાય પછી જરૂર પડીએ એમને અમદાવાદ અમારે રિફર કરીએ છીએ।